તો ખેડૂત મિત્રો નમસ્કાર, તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર। તો આજે મિત્રો જો આ વિડીયોની અંદર તમે પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। આવનારી અવનવી અપડેટ તમને મળતી રહેશે। તો આજે જે હું આવ્યો છું કાઠિયાવાડની ભૂમિ ઉપર અને જે કહેવાય ડુંગળીની ખેતી, અને જે પણ લોકો તમે ડુંગળીની ખેતી કરતા હોય અને ડુંગળીની અંદર જે પ્રશ્ન આવતા હોય છે, જે તકલીફ આવતી હોય છે, તો આ વિડીયો ખાસ તમારા માટે છે। વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે આજે હું તમને એક એવું યુનિક પરિણામ બતાવવા આવ્યો છું કે જેની અંદર અમે જે ઉપસ્થિત થયા છે આ ડુંગળીની અંદર, આ ખેડૂત મિત્રને તકલીફ હતી અને તકલીફની અંદર જે અમે પરિણામ આપ્યું છે એ પરિણામ તમને જાણવા મળશે। તો ખેડૂત મિત્રને મળતા પહેલા હું તમને આની ઝલક બતાવી દઈશ। તો આપણે આ ચારે બાજુ આ ડુંગળીની મિત્રો તમે પહેલા નિહાળી લેજો, એની ઝલક જોઈ લેજો કે આ ડુંગળી જે થઈ છે, જેનો ઘેરાવો છે, જેની વધ થવી જોઈએ, અને આ બતાવજો આ મિત્રો જે ગાંઠિયે ડુંગળી થઈ છે। હવે આ ડુંગળીની અંદર જે તકલીફ છે હું તમને બતાવીશ, એ ખેડૂત મિત્રની મુખેથી જ આપણે સાંભળીશું। સીતારામ। સીતારામ। શું નામ છે આપણું? જયસુખભાઈ। આખું નામ? જયસુખભાઈ રવજીભાઈ વામજા। જયસુખભાઈ રવજીભાઈ વામજા। તો જયસુખભાઈ આ તાલુકો કયો લાગે આપણે? તાલુકો અહીંયાથી બોલજો। તાલુકો રાજકોટ અને જિલ્લો જેતપુર। જિલ્લો જેતપુર। તો મિત્રો રાજકોટ તાલુકાની જિલ્લાની અંદર આજે જેતપુર તાલુકામાં આવ્યા છે આપણે। ગામ જયસુખભાઈ? પ્રેમગઢ। પ્રેમગઢ મિત્રો એમનું ગામ લાગે છે। તો જયસુખભાઈ તમે જ્યારે આ ડુંગળીની અંદર તકલીફ હતી, શું તકલીફ હતી આમાં? આમાં ગાંઠિયા હરખું આવતું જ નહોતું, કોઈ ગમતું જ નહીં વાડી આવતા ને। તો મિત્રો એ જ્યારે મને તમે મારો સંપર્ક કેવી રીતના કરેલો? યુટ્યુબ માં જોઈ। યુટ્યુબમાં મિત્રો એમને મારી વિડીયો જોયેલી, ત્યાંથી તમે મારો સંપર્ક કર્યો। ઓકે, તો મિત્રો જ્યારે જયસુખભાઈએ મને સંપર્ક કર્યો, તો એ સંપર્ક કર્યો ત્યારે તમારે વાડીની અંદર આ ડુંગળીની અંદર તકલીફ હતી। મતલબ મિત્રો ગાંઠિયે ડુંગળી આવતી નથી, વધ નથી થતી, વધે નહોતી થતી, અને વાડી આવવાનું ગમતું જ નહીં કઈ। અને બીજા લોકો શું કહેતા હતા કે ભાઈ કે આ નહીં થાય, એમાં કાઢે બહુ પાયા રાખમાં ને ઓલું કરીમાં તું થાકી જવાનો એમ। બરાબર। તો મિત્રો એમને બીજા ખેડૂત કહેતા હતા કે ભાઈ આને પાણી પાયામાં અને ડુંગળી કાંઈ થવાનું નથી, તું નિરાશ થઈ ગયેલા તમે। અને એમને મિત્રો મારો સંપર્ક કર્યો અને મેં જે સિસ્ટમ બતાવી તે સિસ્ટમથી જયસુખભાઈ ફાયદો શું લાગ્યો? ફાયદો એટલે બહુ સારા મારો ગાંઠિયા તો એવું ગમવા માંડ્યું કે હજી અપારામાં સાટી દેવી, 2 વાર સાટી ને 3જી વાર સાટવાની ગણતરી છે। મિત્રો એમને જે સિસ્ટમ વાપરી છે ખરેખર એન્ડ સુધી જોજો, તોય પૂરેપૂરી સિસ્ટમ હું તમને બતાવવાનો છું। અને કદાચ નો પાય ને આમાં 10 દી લગીને તોય આ જમીન 3 દીએ પાવું પડે, એને બદલે પાવાને 10 દીએ પાઈને તોય હાલે, એવડો ભેદ છે। મિત્રો અમારી સિસ્ટમ એવી છે કે ખેડૂત માન લો 3 દિવસે પાણી આપતા હોય છે, ના આપે 10 દિવસ સુધી આપે ને તોય હાલે, કઈ પાણીની જરૂર પડે નહીં। તો મિત્રો જયસુખભાઈ આ ડુંગળીની અંદર તમે અત્યાર સુધી ખર્ચો કેટલો કરેલો? 80,000 ની આજુબાજુ મારી ગણતરી પ્રમાણે પૂગી ગયો છે, પણ આ સાઈટા પછી 10,000 માં મારે આમ એમ માંડ્યું કે હજી એકવાર સાટવાની ગણતરી છે। આપા જોજો। તો મિત્રો આ 4 વીઘા ડુંગળીની અંદર એમને કેમિકલ વાળી દવા અને એ ખાતરોનો 70,000 થી 80,000 રૂપિયા ખર્ચો કરેલો, પણ વાડીએ આવવાનું મન થતું જ નહીં। અને આપણો જે ખર્ચો કર્યો કેવો છે, તો એક નહિવત ખર્ચની અંદર, મતલબ વીઘે એટલું કહી શકું કે નોર્મલ ખર્ચની અંદર એમને આ બેસ્ટ પરિણામ મળ્યું છે। તો આ ડુંગળીની અંદર આ ગાંઠિયા ડુંગળી થઈ છે, આવી કોઈ ગણતરી હતી નહીં? હાવ એમ જ હતું કે આ થાય જ નહીં, એવી જ ગણતરી હતી હાવ। મિત્રો એમની ગણતરી એવી હતી કે આ ગાંઠિયા નહીં થાય, ડુંગળી વહી જશે, પણ મેં એમને સિસ્ટમ બતાવી એ તમે મારો પર વિશ્વાસ રાખ્યો, અને મિત્રો જે સિસ્ટમ એમને વાપરી તો આજે ડુંગળીની તમે આ ક્વોલિટી જોઈ શકો। આ જુઓ ને, આવો એનો વિકાસ તો જુઓ, આ ડુંગળીનો મિત્રો જોરદાર વિકાસ છે। જયસુખભાઈ ઉપરની જે એવું કહેવાય ડુંગળીની અંદર ઉપરની આ જે હુકાતી હોય આ ઓલો અણીબરો છે। અણીબરો મિત્રો ઘણી વાર અણીબરો ક્યાંય ઓછો થઈ ગયો, થઈ ગયો ને? ઓના કરતા ક્યાંય ઓછો અણીબરો છે। ઘણા લોકોને ખેડૂત મિત્રો પ્રશ્ન આવતા હોય છે કે ડુંગળીની અંદર અણીબરો આવતો હોય છે, પણ આખી વાડી મિત્રો તમે જુઓ તો અણીબરો કંટ્રોલમાં થઈ ગયો છે। અને જે ફોટા હું તમને વિડીયોમાં મૂકીશ, આ ફોટા તમને એમને પહેલા જ્યારે જયસુખભાઈ મને મોકલેલા એ ફોટા તમે નિહાળશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ડુંગળીની અંદર કોઈ વિકાસ જ નથી, અને ડુંગળી કદાચ ગાંઠિયા થશે પણ નહીં। પણ અમે મિત્રો અમારી યુનિક સિસ્ટમ દ્વારા
આ ગાંઠિયા ડુંગળી કરી બતાવી છે. બીજા ખેડૂત મિત્રો શું કહે છે જયસુખભાઈ? હવે એ 15-20 દી પછી જોવા આવ્યા હતી કે હવે હારી થઈ ગઈ કે બહુ કે આ ટાઈઢું પડ્યું. મેં ટાઈઢું નથી, મેં તો મેં સાઈટી છે. આપણે કહેવાનું ન હોય, આપણે બહાર પડે તે પછી કહેવાનું હોય ને સુધરે ત્યાં સુધી બરાબર કે કાંઈ વાંધો નહીં કે હવે હારી થઈ ગઈ કે હવે ધ્યાન દેજે. બરાબર. મિત્રો બાજુના જે ખેડૂત મિત્રો આવેલા એમને પણ હવે જયસુખભાઈને કહ્યું કે જયસુખભાઈ ડુંગળી તમારી ગાંઠીએ થઈ ગઈ છે અને સારામાં સારો ફાયદો રહેશે. જયસુખભાઈ આપણે આ કઈ જાત છે? આ છે બુધાલ, આપણે સફેદ. મિત્રો સફેદ બુધાલા જાત આવે છે ડુંગળીની. આનો ઉપયોગ લોકો સામા પાવડર બનાવવા મિત્રો કાઠિયાવાડની અંદર કરતા હોય છે. પણ ખેડૂત મિત્રોને જે તકલીફ આવતી હોય છે તકલીફની અંદર અમે ઉભા રહેતા હોય છે અને આ ફાયદો અપાઈએ છીએ. તો બીજી વસ્તુ જયસુખભાઈ, તમે આ ડુંગળી તો કરતા જ આવ્યા છો. આ વર્ષે આ ટોટલ 4 વીઘા છે ને? 4 વીઘા. ઉતારો કેટલો, મતલબ કેટલું આનું ઉત્પાદન મળશે? આપણે અટાણે અંદાજ માર્યો હે પોર 650 મણ ની આજુબાજુ થઈ હતી. એટલી ઘાટી હતી તોય. આ બાજુ બોલજો. 650 મણ ની આજુબાજુ. અને ઓણ ગણતરી છે ઈ 250 મણ ની આસપાસ ની ગણતરી. મિત્રો આ 4 વીઘાની અંદર ગયા વર્ષે એમને 650 મણ ડુંગળી નીકાળેલી અને આ વખત એમને કઈક તકલીફ આવી ગઈ હતી, નિરાશ થઈ ગયેલા. એમને એવું લાગ્યું હતું ભાઈ ગાંઠીએ ડુંગળી નહીં થાય, વધ નહીં થાય, પણ એ ફાયદો થઈ ગયો છે. તો આજે વીઘે 250 મણ, મતલબ 4 વીઘાની અંદર ટોટલ 1000 મણ ની ગણતરી છે. અને મિત્રો આ ક્વોલિટી જોઈને, આ ગાંઠીઓ જોઈને તમે જોઈ શકો છો. આ કેટલા મહિનાની હશે? 3.5 મહિનાની. મિત્રો હજુ આ 3.5 મહિના, 1.5 મહિનો ઉભી રહે. 3.5 મહિનાની મિત્રો થવા આવી છે અને હજુ બીજા 1.5 મહિનો ઉભી રહેશે. તો મિત્રો તમે વિચારી શકો છો કે આ ગાંઠીઓ ક્યાં જશે અને ખરેખર 1000 મણ નું ઉત્પાદન એમને મળશે. બરાબર ને? તો જયસુખભાઈ, જે લોકો ડુંગળીની ખેતી કરતા હોય અને એમને જો તમારા જેવી કોઈ તકલીફ આવી હોય તો તમે આ જે સિસ્ટમ આપણી વાપરી છે એના વિશે શું કહેવા માંગો છો? વાપરે તો ફાયદો થઈ જાય? ફાયદો થાય 100%. 100%. હા, સરસ. તો મિત્રો હવે હું તમને બતાવીશ કે જે અમને સિસ્ટમ અમારી પ્રોવાઈડ કરવામાં આવી છે. તો સૌ પ્રથમ મિત્રો, જ્યારે એમને મને કોલ કર્યો ત્યારે મેં એમને જે અમારી પાસે પહેલી પ્રોડક્ટ આવે છે મિત્રો, ભૂમિ પરિવર્તન. આ એક પાવડર ફોર્મમાં આવશે જે જમીનની અંદર આપવાથી જે પણ છોડ છે ને જે ખોરાક જોઈએ છે બધો ખોરાક પૂરો પડશે. અને બીજી વસ્તુ કે જે જમીનમાં રહેલો ખોરાક છે, જમીનમાં ભેજ નથી જળવાતો, મૂળનું ડેવલપમેન્ટ નથી થતું, એના માટે કામ આ પ્રોડક્ટ કરશે. અને ત્રીજી વસ્તુ મિત્રો જે અમારી કંપનીમાં આવે છે બ્લૂમ ફાસ્ટ, જેને દરેક પાકની અંદર અમે સ્પ્રે કરાવતા હોઈએ છીએ, પણ અમને મેં જમીનની અંદર છોડાવેલું છે. બરાબર ને? આપણે 2 વાર છોડેલું ને? 2 વાર મિત્રો જમીનની અંદર છોડ્યું છે અને આ ડુંગળી આ ગાંઠીએ થઈ ગઈ અને ગ્રોથ સારામાં સારો થઈ ગયો. અને મિત્રો શાઇનિંગ માં એવું રહે, શાઇનિંગ માં બી ક્વોલિટી બી નંબર 1 રહેશે. અને મિત્રો જે ઉપર એમને કહ્યું કે સુકાતી હોય અને ઉપર આ જે ગ્રોથ ના થતો હોય એના માટે આ 2 પ્રોડક્ટનો મિત્રો સ્પ્રે કરવામાં આવેલો છે, જેમાં ક્રોપ પરિવર્તન અને ક્રોપ મેક્સ, આ 2 વસ્તુનો સ્પ્રે કરવાથી તમારા પાકની અંદર કોઈ જીવાત આવતી નથી, સુકારો નથી આવતો અને લીલીછમ વાડી અને વાડી આવવાનું આપણને મન થાય છે. તો મિત્રો એ કામ કર્યું છે આપણી આ દવાએ. હવે મિત્રો જો તમે પણ ખાસ કરીને ડુંગળીની ખેતી કરતા હોય તો તમે અમારો સંપર્ક કરજો. આવું અદ્ભુત અને જેની કોઈ સીમા નહીં એ પરિણામ તમને આપવામાં આવશે. જયસુખભાઈ, કોઈ ખેડૂત મિત્ર એવું ખાલી કહેતા હોય કે ભાઈ આ તો વિડીયો બનાવવા ખાતર બનાવે છે, તો કોઈને ઇન્ક્વાયરી કરવી હોય, કોઈને પૂછપરછ કરવી હોય તો તમારો ખાલી મોબાઈલ નંબર જણાવી દેજો. 6355 4525 4525 મિત્રો આ નંબર તમને આપું છું. તમારે કોલ કરીને પૂછવું હોય તો ખેડૂત મિત્રને તમે પૂછી શકો છો, તો તમને ખેડૂત મિત્ર પોતે તમને જણાવશે. ઓકે, તો જયસુખભાઈ તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સીતારામ. તમારી બહેતરીન એક જબરજસ્ત વિડીયોની અંદર થેન્ક યુ સો મચ.